સોમ્ર સદગુરુ દાદુરામ મહારાજનું જય. જય બોલવાની અંદર જે એના જીવનનો મોટે ભય, જ્યારે આપણે બહુ જ તકલીફોમાં હોય, લે લકડીને ઘરે પકડી તા ઘરના ખૂણામાં બેઠા બેઠા જય માતાજી જય માતાજી જય માતાજી, સારું કરી દે સારું કરી દે, આવું કરે છે કે નહીં? એવો એકલો જ જોણે, ઘરનો જોણે, ખરું ને? એ જરૂર છે તારે આપણે જે જે બોલીએ, પણ જ્યારે આવું એમનો પ્રસંગ હોય, બરોબર, અને તે ઘડીએ આપણે જે બોલીએ તો દેવો ખુશ થાય. થાય ને? થાય કે ના થાય? બરોબર. સદગુરુ દાદુરામ મહારાજનું જય. સોમ્ર સદગુરુ શંકરરામ મહારાજનું જય. સોમ્ર સદગુરુ તપસીરામ મહારાજનું જય. સોમ્ર સદગુરુ દલસુખરામ મહારાજનું જય. સોમ્ર સદગુરુ આત્મારામ મહારાજનું જય. સોમ્ર સદગુરુ દયારામ મહારાજનું જય. સિદ્ધગુરુ મહારાજનું જય. રાજા રામચંદ્ર ભગવાનનો જય. પવન સુત હનુમાનજી મહારાજનો જય. રાજા રણછોડનો જય. અલગ ધણી શ્રી રામદેવજી ભગવાનનો જય. સ્વામિનારાયણ ભગવાનનો જય. અંબે માતનો જય. કુળદેવી હર્ષદી માતનો જય. ધરતી માતાનો જય. શેષના કાળાનો જય. 999 નદીઓનો જય. 7 સમુંદરનો જય. 33 કોટી દેવનો જય. હરિગુરુ સંતનો જય. સભા મંડળનો જય. સત્ય સનાતન ધર્મનો જય. ગામતોડા દેવનો જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવનું જય. તમારું નામ શું? આખું નામ? આજે વડતાલ ગામની પવિત્ર ભૂમિ ઉપર હસમુખભાઈ રમણભાઈ પરમારને ઘરે શ્રી રામદેવજી ભગવાનના જ્યોતિ સ્વરૂપ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. અને હસમુખભાઈ, એમના પિતાશ્રી, એમનો પરિવાર, એમના ધર્મપત્ની, એમના બાળકો વતી અહીંયા પધારેલા સર્વે ભાવિક ભક્તજનોનું ખૂબ ખૂબ દિલથી, ભાવથી, પ્રેમથી સ્વાગત કરે છે. અને ખરેખર જીવનની અંદર જે ભક્તિ છે એ ભાગ્યમાં હોય તો જ મળે, બાકી મળે નહીં. અને માણસ જ ભક્તિ કરી શકે. મનુષ્ય અવતારે ભક્તિ થાય, પશુ પક્ષીના અવતારે કોઈ દિવસ ભક્તિ થાય નહીં. મનુષ્ય અવતારમાં જે સુખ મળે, સુવિધા મળે, શાંતિ મળે, સ્વતંત્રતા મળે, સ્વાધીનતા મળે, સુખ આનંદ મળે, આ બધું મનુષ્ય અવતારને મળે. કોઈ પશુ પક્ષીના અવતારે મળે નહીં. મળે? ટંકે 10 દૂધ ભેંસ આલતી હોય, ખરું ને? આખા ઘરને જીવાડતી હોય ભેંસ, બધાને ખબર હોય કે આ ભેંસ ના હોય તમારો દાડો વરે નહીં. પણ ભેંસ છે એને અહીં પાઠમાં બેહવાનું આમંત્રણ નહીં, સમજો. હે છે? તેને ગાડલું હોય, એનું ઓશીકું હોય, એને મોડવો હોય, આ બધું માણસને હોય, પશુ પક્ષીને મળે નહીં. મળે? 2.5 કિલોની હોકર લબડાયેલી હોય છે, હે, અને 2 વાટીઓ નેચે મારેલી હોય, ઊંચું જોવાય નહીં. જોવા દુઃખ. પશુના અવતારે
આ ચોમાસું આપણે ગયું, તમારે જોવામાં આવ્યું છે, મારે જોવામાં આવ્યું. ઘણી વખત અમારા ભક્તોને બતાવું, જોઈ લ્યા, આટલા આટલા ખાડામાં બેસો ઊભી હોય, યાર કોણ હમું કરી આલે, અને આવો ઊભો રે દાદુ રામ, અહીંથી નાહી જઈએ પણ અહીં નહીં ઊભું રહેવું કે હે. તો આ બધું શું કે મનુષ્ય અવતારમાં મળે, અને દેવોને દુર્લભ આ મનુષ્ય અવતાર છે. તો મળી ગયો છે અવતાર, તો મૂલ્ય અને મહત્વ એનું સમજજો, એનો આદર કરજો. જેટલું બને એટલું ભગવાનની સેવા, સ્મરણ, માતા પિતાની સેવા, ભગવાનની સેવા, ગુરુજનોની સેવા થી આપણે આશીર્વાદ પ્રાપ્ત કરી અને ભગવાનને પ્રસન્ન કરવાના છે. જે મા બાપની સેવા કરતો હોય ચોક્કસ એ ગુરુની સેવા કરે, પણ જો મા બાપને લોટો પાણી ના લે તો ગુરુએ કોઈ આશા રાખવી. જો મા બાપનો ના થયો એ ગુરુનો થાય ભાઈ? હે, કદી થાય નહીં. અને જો દકાટીને લોકોએ ગાલ્યો હોય ને ભાઈ, તોય પાછો ને રીતે જો ભાગમાં ના હોય તો ભક્તિ ખરું ને. અહીં આડ કે લઈ જઈએ, પણ એ જો ભાગમાં ના હોય ને તો ના મળે. બધું મળે, પણ ભક્તિ એક એવી વસ્તુ છે જે ભાગ્ય અને પુણ્ય રહેલું હોય, પુણ્ય એના ખાતામાં જમા બેલેન્સ થયું હોય તો જ મળે, બાકી મળે નહીં. સર્વે ભાવિક ભક્તજનોને આજે નવા વર્ષની વડતાલમાં મહોરિયાપુરા ખાતે બધાનો મને દર્શન થયો, અને બધા જ હરિભક્તોને દિલથી મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ અભિનંદન, શુભ આશીર્વાદ. સદગુરુ ભગવાન, રાજા રામદેવજી ભગવાન બધા જ હરિભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિ સંપન્ન જીવન બને, આરોગ્ય બધાનું સારું મજબૂત બને, એવા બધાને શુભ આશીર્વાદ અને બધાની શુભ મનોકામના. સદગુરુ દાદુરામ બાપુ, રાજા રણછોડરાય ભગવાન, રામદેવજી ભગવાન, સ્વામિનારાયણ ભગવાન એ પૂર્ણ કરે એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. ઓમ ગુરુજી સત્યુગમાં સોનાના પાઠ, સોનાના ઘાટ, સોનાનો ટકો, સુતનની ઢોળી મસાલી, નવે પવાલી કોટવારી, કોની બોલીએ કોટવારી, ગણપતિની બોલીએ, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત પ્રહલાદ રાજા બોલીએ. હસ્તીના પૂરે શું લઈને આવતા, અને હજ જોગલીને પાટે આવતા, પાટે આવી શું કરતા, હાડે હાડ મિલાવતા, હાડે હાડેમાં પાઈ જતા, જતી ન જતત, સતી ન સતત, કાજી ન કુરાનત બ્રહ્માના વેદતા. ત્યારે એક વચને ચાલતા, એક દીઠો કામ કરતા, ત્યારે નરજીવા મરજીવા થઈને ફરતા, પહોંચડી મળી જમી આનંદ મંગલ કર્યો. ત્યાર કે સંતો મર્દ સજીવન થયો, સંતો લીજો પ્રણામ, સતનિર્વાણ સતનિર્વાણ સતનિર્વાણ. ઓમ ગુરુજી તેતા યુગ में चौदीना पाठ, चौदीना घाट, चौदीनो टको, सुतनी ढोड़ी मसाली, नवे पवाले कोटवारी, कोनी बोलिए कोटवारी, हनुमानजीनी बोलिए, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત રાજા હરિચંદ્ર બોલીએ. હસ્તિનાપુરે સોલીને આવતા, ચોલી ગાય લઈને પાટે આવતા, પાટે આવી શું કરતા, હાડે હાડ મિલાવતા, હાડે હાડમાં પાય જતા, જતી નો જતત, સતી નો સતત, કાજીના કુરાન તો બ્રહ્માના વિદતા. ત્યારે એક વચને ચાલતા, એક દીઠો કામ કરતા, ત્યારે નરજીવા મરજીવા થઈને ફરતા, પહોંચડી મળી જમી આનંદ મંગલ કર્યો. ત્યાર કે સંતો મર્દ સજીવન થયો, સંતો લીજો પ્રણામ, સતનિર્વાણ સતનિર્વાણ સતનિર્વાણ. ઓમ ગુરુજી દ્વાપર યુગ में तोबाना पाठ, तोबाना घाट, तोबानो टको, सुतनी ढोड़ी मसाली, नवे पवाले कुटवारी, कोनी बोलिए कुटवारी, गरुड़नी बोलिए, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત પાંડવ રાજા બોલીએ. હસ્તિનાપુરે સુલેઈને આવતા, તોરિંગ ઘોડો લઈને પાટે આવતા, પાટે આવી શું કરતા, હાડે હાડ મિલાવતા, હાડે હાડમાં પાઈ જતા, જતી નો જતત, સતી નો સતત, કાજી નો કુરાન તો બ્રહ્માના વેદતા. ત્યારે એક વચને ચાલતા, એક દીઠા કામ કરતા, ત્યારે નરજીવા મરજીવા થઈને ફરતા, પહોંચડી મળી જમી આનંદ મંગલ કર્યો. ત્યાર કે સંતો મર્દ સજીવન થયો, સંતો લીજો પ્રણામ, સતનિર્વાણ સતનિર્વાણ સતનિર્વાણ.
આવા ચોથા યુગની અંદર વાણી બદલાઈ, 3 યુગ સુધી બરોબર બધું કમ્પ્લીટ હેડ્યું, પણ ચોથા યુગના માણસોએ ગરબડ કરી. શું? ઓમ ગુરુજી કરજુગમાં માટીના પાટ, માટીના ઘાટ, માટીનો ટકો, સૂતરની ડોળી મસાલી, નવે પવાલી કુટવારી, કોને બોલીએ કુટવારી ભૈરવની બોલીએ, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત ગુરુ ગોરખનાથ બોલીએ. હસ્તિનાપુરે સુલેના આવતા, જોલીને પાટે આવતા, પાટે આવી શું કરતા? હાડે હાડ મિલાવતા નહીં, હાડે હાડ મો પાઈ જતા નહીં, જતીના જત નતો, સતીના સત નતો, કાજીના કુરાન નતો, બ્રહ્માના વેદ નતા. ત્યારે એક વચને ચાલ્યા નહીં, એક દીઠો કોમ કર્યા નહીં, 5 અડી મળીને જમ્યા નહીં. ત્યાર કે સંતો મર્દો સજીવન થયા નહીં, સંતો લેજો પ્રણામ. સતનિર્વાણ સતનિર્વાણ સતનિર્વાણ. બોલો લખદણી શ્રી રામદેવજી ભગવાનનો જય. સામ્ર સદગુરુ દાદુરામ મહારાજનો જય. ઓમ ગુરુજી, ઓમ ગુરુજી. પાઠ પૂજું, પિતંબર પૂજું, પૂજું ગુરુ કે પાવ. સૌ સંતોની આજ્ઞા હોય તો ગુરુ ગાદીને લાગુ પાય. ગુરુ ગાદીના મંત્ર સંપૂર્ણ ભયા, સિદ્ધાંતમાં બેસી ગુરુ ગોરખનાથે કયા. સાય કો સલામ, ગુરુ કો પ્રણામ, તે ગતને સદાય રામ રામ, સંતો લીજો પ્રણામ. સતનિર્વાણ સતનિર્વાણ. ઓમ ગુરુજી. પૂર્વ પશ્ચિમ ખડી જોગણી, માણેક મોતી અકે વધાવ. તમે અમારી માતા, મેં તમારા પુત્ર. શક્તિ ગાદીના મંત્ર સંપૂર્ણ ભયા, સિદ્ધાંતમાં બેસી ગુરુ ગોરખનાથે કયા. સાય કો સલામ, ગુરુ કો પ્રણામ, તે ગતને સદાય રામ રામ, સંતો લેજો પ્રણામ. સતનિર્વાણ સતનિર્વાણ. ઓમ ગુરુજી. વીર વીર મહાવીર, सूखी नदी में चलावे नीर, और नंगे को पहरावे चीर, संसाधु को खवरावे खीर, तब मैं जानो सच्चा वीर. वीर गादी ना मंत्र संपूर्ण भया, सिद्धांत में बैसी गुरु गोरखनाथे कया. साई को सलाम, गुरु को प्रणाम, ते गतने सदाय राम राम, संतो लेजो प्रणाम. सतनिर्वाण सतनिर्वाण. ओम गुरुजी. पतार की माटी, गंगा का नीर, 5 तत्व का बना शरीर. कुंडे कुंडाड़ा, कुंडे बैठा ब्रह्मा, कुंडे बैठा विष्णु, कुंडे बैठा महेश्वरा, कुंडे बैठा गुरु दादुराम, कुंडे बैठा गुरु तपसीराम, कुंडे बैठा गुरु दलशुकराम, गुरु आत्माराम, कुंडे बैठा बापू दयाराम संक, कुंडे बैठा शंकर महाराज, सिद्ध गुरु महाराज. ओम गुरुजी. 8 दियो पाठ दियो, दियो गयो पदार्थ. कोण लावे? शिव लावे, शक्ति लावे, गुरु दादुराम लावे. जीवाना मंत्र संपूर्ण भया, सिद्धांत में बैसी गुरु गोरखनाथे कया. साई को सलाम, गुरु को प्रणाम, ते गतने सदाय राम राम, संतो लेजो प्रणाम. सत निर्वाण सत निर्वाण. बोलो लखदणी श्री रामदेवजी भगवान नो जय. साम्र सदगुरु दादुराम महाराज नो जय. पहला युगनी अंदर भगवान ગીતાજીની અંદર પણ કહ્યું છે, રામાયણની અંદર પણ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાસ્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મી, ધર્મનો નાશ કરનારા જીવો પ્રગટ થાય છે, સાધુ સંતો બ્રાહ્મણ દેવોને દુઃખ આપનારી જ્યારે આત્માઓ પ્રગટ થાય છે જીવો, ત્યારે ભગવાને કહ્યું છે કે દરેક યુગની અંદર હું મારી પરા પ્રકૃતિ માયાનો આધાર લઈ દરેક યુગની અંદર પ્રગટ થઉં છું. સતયુગની અંદર કહેવાય છે કે હિરણ્યકશ્યપ અને હિરણાક્ષ નામના ભયંકર દૈત્યોનો જન્મ થયો. અને કહેવાય છે કે આ ધરતી પર એમનો જન્મ થયો ને ખાલી એક હોંકારો કર્યો, ગર્જના કરી. મોટા નતા થયા પણ ગર્જના કરી. એ હમણાં
33 કોટી દેવોએ મુઠ્ઠીઓ વારીને દોટ મૂકી અને હિમાલયની ગીરી ગુફામાં જઈને અંતાઈ ગયા. બેવ જણાએ એવું તપ કર્યું અને એવા મોટા મોટા વરદાન માગી લીધો કે હિરણ્યકશ્યપ એવું વરદાન માગ્યું કે પ્રભુ હું કદી મરું જ નહીં. શું કે મરું જ નહીં. ભગવાન કહે છે જો તું આ મૃત્યુ લોકમાં આવ્યો છો, દરેકને મૃત્યુ પ્રાપ્ત થાય છે. કોઈ પણ અવતારી મહાપુરુષ હોય એને પણ મૃત્યુને ભેટવું પડે છે. માટે મૃત્યુ તો આવશે પણ મરાય નહીં એવું કંઈક માગ. ત્યારે હિરણ્યકશ્યપે કહ્યું કે વિચાર કરી લેવા દઉં. પછી વિચાર કરીને એને માગ્યું કે પશુ પક્ષી દેવ દૈત્ય નર કે રાક્ષસ થી હું ના મરું, ઉપર ના મરું, નેચે ના મરું, ઘરમે ના મરું, બહાર ના મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લોડે ન મરું, લાકડે ન મરું, રાતે ના મરું, દાડે ના મરું. આમ બોલો મોત કઈ રીતે આવે? આવું માજુ. ભગવાન કે જા તથાસ્તુ. શું કહ્યું? તથાસ્તુ. ભગવાન બ્રહ્માજીએ વરદાન આપી અંતર ધ્યાન થયા અને એટલો બધો અત્યાચાર એને ચાલુ કર્યો. પેલું એના ભયે ચાલુ કર્યું, આ પૃથ્વીને પાતાળમાં લઈને જતો રહ્યો. 10 અવતારની અંદર વરાહ અવતાર આવો છે ભગવાનનો, અને એ વરાહ અવતાર ધારણ કરી પાતાળની અંદર યુદ્ધ કર્યું અને હિરણાક્ષનો ભગવાને વધ કર્યો અને આ પૃથ્વીને ઉગારી લીધી. પૃથ્વીના પતિ ભગવાન વિષ્ણુ સ્વયં નારાયણ છે, પૃથ્વીને સ્થાપી. અને ત્યાર પછી આ પૃથ્વી પર હિરણ્યકશ્યપનો અત્યાચાર વધ્યો. બ્રાહ્મણોને કોઈ દેવ પૂજા કરવા દે નહીં, સાધુ સંતોને ભજન કરવા દે નહીં. કોઈ કે મારા વારાની અંદર ભગવાનનું ભજન કરવા નહીં, જો ભજન કરવું હોય તો મારું કરો પણ ભગવાનનું નહીં. ચારે તરફ ને જો કંઈક ભજન કરતા હોય તો કડક મેં કડક સજા કરે, અને એક વાર કરે એટલે પછી ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય, ફરી એ કરે નહીં. આવી રીતે જપ તપ યજ્ઞ હોમ આ બધું બંધ થઈ ગયું. ભાઈ આખરે દેવોએ સ્તુતિ કરી એટલે ભગવાન વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને દેવોને આશ્વાસન આપ્યું કે ગભરાઓ નહીં. એને આખા જગતમાં બંધ કરાયું પણ એના કરતી ભજન ચાલુ કરાવીશ કે. શું કહ્યું? અને આવું કહ્યું. ત્યાર પછી થોડા સમયની અંદર ત્યાં પ્રહલાદજીનો જન્મ થયો. તમામ સંસ્કાર કર્યા પછી પ્રહલાદજી ધીરે ધીરે 5 વર્ષ થયા તો પ્રથમ શબ્દ એમનો રામ રામ હતો. કયો હતો? રામ રામ. અને એ રામ રામનું સ્મરણ કરવા લાગ્યા. બાલ મંદિરમાં મૂક્યા. ભક્તિમાં મન લાગ્યું પણ ભણતરમાં મન લાગ્યું નહીં. એટલે એમના ગુરુએ કહ્યું કે આ છોકરો ભણશે નહીં, આ તો ભગવાનનો ભગત છે, રામ રામ જ કરે, બીજું કશું કરતો. અને મને ખબર પડી કે મારા ઘેર ભગત નહીં ચલાવી લેવું. જો કે આખા જગતને બંધ કર્યું. 5 વર્ષના એ પ્રહલાદને દરિયામાં ફેંકી દીધો. પણ કહેવાય છે કે જેને ભગવાનના નામનો આશ્રય હોય, ભગવાનને આશ્રિત થયો હોય, એનો કોઈ દિવસ બાલ વાંકો કોઈ કરી શકે નહીં. ભગવાનને વર્યો હોય તો સમજી લેવું કોઈનો પછી બીજાની કોઈ ડરવાની જરૂર નહીં. તો પેલા ઘેર આયા તો પ્રહલાદજી ઘરે આયા. ફરી હિરણ્યકશ્યપે કહ્યું પહાડ ઉપરથી એને ફેંકી દો. તે જુનાગઢના પહાડ ઉપરથી ફેંકી દીધા પણ ઊંડી ઓંચ આવી નહીં. હાથી તર કચરાયા તોય ઓંચ આવી નહીં. અને આખરે પછી એને એક દીકરી પ્રહલાદની બેન ઓરી એનું નામ, એને પણ તપ કરેલું, એને અગ્નિ સ્પર્શ કરે નહીં. હિરણ્યકશ્યપે કહ્યું કે ઓના ખોરામાં લઈને બેહી જા, મેં ચારે તરફ લાકડો ગોઠવીને અગ્નિ આપી દઈએ, તને કશું નહીં થાય, ના હોય ભરી જશે.
એટલે મને શાંતિ થાય કે શું કે હા એટલે ચારે તરફ લાકડો ગોઠ્યો, બડ 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 અગ્નિ આપ્યો એટલે સળગી ઓરી. અને જે આપણા જેવા ભક્તો હતા એમને અપાર દુઃખ થયું. ઘણા બધા રડવા લાગ્યા, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે જગતની અંતા પરમાત્મા, બધી જગ્યાએ પ્રહલાદજીનું રક્ષણ કર્યું છે, તો આજે આ હોરીની અંદર પણ પ્રહલાદજીનું રક્ષણ કરજો. આખી રાત હોરી હરગીને ભસ્મીભૂત થઈ ગઈ અને સવારમાં પ્રહલાદજી રામ રામ કરતા બહાર આવ્યા તો સજ્જન જે ભક્તો હતા એ અબીલ ગુલાલથી ધૂરોટી રમ્યા અને આનંદ ઉત્સવ કર્યો. પણ જેમને ગમ્યું નહીં એમને કારો મોઢો કર્યો કલાડાની મ્યાજથી. ઘણા ધૂરોટીની દાડ બહેનો શું કરે ખબર છે? કલાડાને હાથ ઘસ્યાવે, પાછું તેલ સોપડે, એટલે અઠવાડિયા સુધી જાય ને એવું કરીને મેલે, ખરું ને? પણ કલાડાની મ્યાજથી કોઈ દા રમાય નહીં, એ રાક્ષસની વંશ ના ગણાય. તો આ ખબર પડે આપણને કાચે પાહી આવ્યો છે, વૈકુંઠથી આવ્યો છે તો બરોબર છે. પછી અતિશય ક્રોધ ઉત્પન્ન થયો એટલે એક લોઢાનો થોપલો ગરમ કર્યો અને હવારોનો ગરમ કરતા હતા, રાત પડી ગઈ, સોંજ પડવા આવી. હવે એ ટાઈમે પ્રહલાદજીને કહ્યું, એ થોબલામાંથી જ્વારાઓ નીકળવા મળી કે આવો અહીં બાથ ભર, અહીં તો તું બચીશ નહીં ને અહીં તારો ભગવાન આવશે નહીં. હું તમને એ જ કહું છું કે અહીં છે પિતાજી, અહીં છે ને તો બધે છે, પણ અહીં નહીં તો કઈ નહીં ફરી, ખરું ને? અહીંયા આવતો કઈ વાર લાગશે નહીં. પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા ને કીડીઓની હાર બાપ ચાલુ થઈ. પ્રહલાદજીને વિશ્વાસ દળ થઈ ગયો અને નક્કી થઈ ગયું જો આ કીડીઓને કશું ના થતું હોય તો મને શું થવાનું છે, એવો દળ વિશ્વાસ પાકો થઈ ગયો. બરોબર દાડો મેર બેહવા આવેલો, સંધ્યા સમય થયેલો અને જો થોંભલાને બાથ ભરી તો કડળ દેતુકને થોંભલો ફાટ્યો, બે ચિતાળીઓ થઈ ગયો. બે ચિતાળીઓ વચ્ચેથી નરસિંહ ભગવાન પ્રગટ થયા, ભયંકર ઉગ્ર રૂપ લઈને આવ્યા છે પ્રભુ. અને ઓને જોયું ખરો આ થોંભલો આટલો બધો ગરમ કર્યો, આ ચમનો અહીં પહેરી રહ્યો છે શું? હા, ભગવાને કહ્યું કે હે અર્જુન, હું બધું છું. હું ગીતાજીની અંદર કહ્યું અગ્નિ હું છું, પવન હું છું, પાણી હું છું, હે પાંચે તત્વ હું રહેલો છું, ખરું ને? હા, એટલે ઉગ્ર રૂપ લઈને આયા અને હિરણ્યકશ્યપ હોમો થયો. અપાર યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું. થોંભલાઓ હોય તૂટી પડ્યા એટલું યુદ્ધ થયું, લડાઈ થઈ. પણ ભગવાન હાથે કોઈનું ચાલ્યું નહીં અને ચાલે નહીં. અને એક જ મુષ્ટિ પ્રહારથી અને ધરાશય પાડી દીધો અને ખ્યાચીને ભગવાન ઘરના ઉમરા ઉપર લઈ ગયા. કઈ લઈ ગયા? મારું હતું તો જ મારો, બહાર ના મારત, પણ ખ્યાચીને ઘરના ઉમરા ઉપર લઈ ગયા. શા માટે? કે ઘરમે નહીં, બહાર નહીં, એટલે ઉમરે લઈ ગયા. અને ઉમરા ઉપર લઈ જઈને પાછો શું કર્યું? ચોંગ ઉપર નાખ્યો. કઈ ઉપર નહીં, ન્યાચે નહીં, વચ્ચે. અને પછી ત્યાં આગળ કહ્યું કે હે દૈત્ય હિરણ્યકશ્યપ, જોઈ લે કે આજ તે માગેલું વરદાન મેં ભોગ કર્યું છે. જો આ મારો અવતાર તો ન્યાચે મનુષ્યનું રૂપ હતું, ઉપર સિંહનું, એટલે નરસિંહ ભગવાન કહેવાય. પોતાના નખ બતાયા, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, રાત નહીં, દાડો નહીં, ઉપર નહીં, નીચે નહીં. શું? એટલે હિરણ્યકશ્યપ વિચારવા લાગ્યો કે હારું આ જબરું આ લઈને આવ્યો, વાત તો સાચી છે. અને તો એનો સંહાર કર્યો અને પ્રહલાદને ઉગારી લીધો. એટલે કે છે કે વાઘે બડાકા ભજનના ભારે, આ કે સંધ્યા ટાણે દૈત્ય સવાર્યો, હરિએ નોર વધારી અને ભક્ત લીધો છે ઉગારી. બરોબર છે? અને ભક્ત પ્રહલાદને ઉગારી લીધો, દૈત્યનો નાશ કર્યો અને સતયુગમાં સતની ગાદી પર રાજા પ્રહલાદને બિરાજમાન કર્યા. ચારે તરફ ભગવાનની દુઆઈ ફરી
5 કરોડ સંત લઈ પ્રહલાદ રાજા વૈકુંઠ વાસી થયા. બોલો અલગ ધણી શ્રી રામદેવજી ભગવાનનો જય. બીજા યુગની અંદર રાજા હરિચંદ થયા. 5 નિયમો છે ભક્તિની અંદર. કેટલા? 5 નિયમ. પહેલો નિયમ સાચું બોલવું, સત્ય બોલવું. બીજો નિયમ દારૂ નહીં પીવો, માંસ નહીં ખાવું, જુગાર નહીં રમવું, ચોરી નહીં કરી, પરસ્ત્રી ગમન નહીં કરવું. આ 5 નિયમો છે. 5 પરાય તો સારી વાત છે, પણ જો 5 में ही એક પણ પરાય ને, કેટલો? 1, તોય ભવસાગર તરી જવાય. એટલે સાચું બોલવું એવું હરચંદ રાજાએ નક્કી કર્યું. ઘણા વર્ષો સુધી સત્યવ્રત પાડ્યું એમને, અને આ પૃથ્વી પર એમનું તપ તપવા લાગ્યું. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રએ કહ્યું, કોણ 2 માથાવાળો જાગ્યો? કે દેવો બોલ્યા કે ધરતી ઉપર રાજા હરિચંદનું તપ તપે છે. ગુરુ વિશ્વામિત્રને એમને પ્રેરણા કરી, સરસ્વતી માતાને. અને ગુરુ વિશ્વામિત્ર રાજા હરિચંદને ઘરે પધાર્યા દરબારમાં. ખૂબ ભવ્ય આનંદ ઉમંગે એમનું સ્વાગત કર્યું, અને ગુરુજીની પૂજા કરવા બેઠા. અને બોલ્યા કે હે ગુરુ મહારાજ, આજે મન મૂકીને મારે તમારી સેવા કરવી છે, અને કંઈક એવું માગજો કે જીવનમાં પછી કોઈની પાસે માગવું પડે નહીં. ગુરુજીએ કહ્યું કે તારું રાજપાટ મને સુપ્રત કરી દે. જ્યાં સુધી તારા રાજની હદ હોય ત્યાં સુધી તારે રહેવાનું નહીં. તારો પુત્ર, તારી પત્ની બધા અહીંથી જતો રોકે. અને એ રાજા કેવા છે, અયોધ્યા નગરીમાં રહેતા હતા અને કાશી નગરમાં જઈને રહ્યા. કઈ? કાશી નગરની અંદર ગયા. કેમ ગયા? તેમને એક ટકો ગુરુજીને આપવાનો દક્ષિણામાં બાકી રહેતો હતો. કારણ કે પહેરેલે કપડે ઉભા હતા, ઘરમાં તો લેવાય નહીં કશું. કાશી નગરની અંદર ગયા ને અરાજી બોલાઈ તો મારીને ઘેર સતી તારાદેવ અને રોહિત કુમાર બંને તો રહ્યો, અને એક હરિજનને ઘેર એ પોતે રાજા હરિચંદ્ર રહ્યા. જે કોઈ મરી જાય એનો મરદો બારવા તો રહ્યા. ભૂમિ ભાડું ગ્રાવ. ઘણા વર્ષો સુધી તો રહ્યા. એક દિવસ એવો આવ્યો કે દીકરો એમનો સાપ કરડવાથી મૃત્યુ પામ્યો. અને આનું સબ લઈને જ્યારે જાય છે ત્યારે સતી તારાદેવ કહે છે કે એકનો એક દીકરો સ્વામીનાથ આપણો દેવ થઈ ગયો. તમે ભક્તિ આદરીને બેઠા છો ત્યારે કહ્યું કે દેવી, આ ભક્તિની અંદર તો આવું બધું આવે ને આવે. કારણ કે ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કોમ. પ્રથમ પેલું મસ્તક મૂકીને વર્તી લેવું ખરું ને? વર્તી લેવું નામ. આ તો જેવા તેવાનું કોમ નહીં. હે? અને અત્યારના માણસો તમને માનો આવું મારું કામ થઈ જાય તો જ માનું, આવું થઈ જાય તો જ માનું. તને ચો કે ભગવાન. હે? એક ભગત હતો ને, તે દાદરા પરથી એનું બૈરું પડ્યું. દુકાન કરે અનાજ કરિયાણા. આ ગબડતું પડ્યું, 2 બંધ થઈ ગયું. અને 2 બંધ થઈ ગયું તે દવાખાનામાં દાખલ કર્યું. આવું દાખલ કર્યું. આવો તે દાડે આવો ફોન કરે મને, પણ રિચાર્જ થઈ રહેલું. અવડે જવું એમ કરતો તો હોજ પડી ગઈ મારે. શું ફોન આવે ખરો પણ જાય નહીં. તે ના બંધ જ થઈ ગયું હતું. પછી જે ફોન લાગ્યો ત્યાં હોય ફોન ઉપર રડે ને મને કહે છે, હું હવારોનો રામદેવજી ભગવાનને પ્રાર્થના કરું છું, અને મારે ઘેરથી કે છે દાદરા પરથી પડી ગબડતી બાપુ 2 બંધ થઈ ગઈ છે. કે હવે કે કોઈ છોડી નહીં મારા ઘરમાં. 2 છોકરા અમે 3 4 જ જણો.
પૂરી ઉપાધિ છે ને આવું થાય. હવારોનો કહું છું કે હું તમને હુખડી હોય ધરાઈશ કે ચોખ્ખા ઘીની, પણ માનતા નહીં. ના વકરો કે જો નહીં હો બેઠી થાય તો સમાધિ આલી દઈશ કે. શું કે હવારોનો કહું છું. આના આવડે તમારો ફોન લાજો બાપુ કે કંઈક કરો કંઈક કરો. હવે હવારોની પ્રાર્થના કરે છું તો સુધી અવાજ નહીં પહોંચ્યો હોય, પ્રાર્થના નહીં પહોંચી હોય, મન નક્કી થઈ ગયું ક્યાં આવું સમાધિ આલવાનું કે એટલે ભગવાનને ચમ થતું છે ખરું ને. એટલે અમે કહે તો બેઠી થઈ જશે. શું ભગવાનને પ્રાર્થના કરી પછી અમે ગયા. આવું સમસ્યા હતી જે ભગવાન સિદ્ધ મહારાજની ધૂણાની ભસ્મ લઈને ગયા, તિલક કર્યું. પછી રાતે 10 વાગે એ બેન ભવનમાં આવી ગયો અને 2-4 દાડા પછી રજા દીધી. એને સુખડીનો પ્રસાદ કરી દીધો. મને કે મહારાજ હારું હું તો ગભરાઈ ગયેલો કે આવું શું થશે. મેં જો ભગવાન ઉપર ભરોસો હોય પછી ગભરાવાની જરૂર નહીં, પણ વિશ્વાસ રાખવો પડે. એટલે આ સબ લઈને આ ગયો. પણ રાજા હરિચંદ ને એટલો બધો દૃઢ વિશ્વાસ, ભાઈ મેરુ રે ડગે રે પણ જેનો મન ના ડગે ભલે ભાગી પડે રે બ્રહ્માંડ. એવી ભક્તિ આદરીને બેઠેલા રાજા હરિચંદ સતીને કહ્યું કે દેવી આજે તમે બીજાને ઘેર વેચાયો, હું બીજાને ઘેર વેચાયો, અમે લાગ કે શરમ ચાલે નહીં. 1 લાયા હોય તો સંસ્કાર અગ્નિ સંસ્કાર થાય, બાકી થાય નહીં. કે સ્વામીનાથ અથેરીમાં વાર હોય મારી જોડે પૈસો હોય કે શું અને મોઢા મેલવાનો પણ પૈસો છે નહીં મારી જોડે. આજીજી કરવા લાગ્યો. હરચંદ રાજા માનતા નથી. અને ત્યાર પછી હરચંદ રાજાને લાગ્યું આવ્યું અરે રે એકનો એક છોકરો ગતો રહ્યો, આવું જીવીને મારે શું કરવું. ને નક્કી કર્યું કે પ્રથમ પહેલો સતી તારાદેવને ખતમ કરું, પછી હું જાતે શું આવું આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. અને ખડગ ખેંચ્યું. ભાઈ જો ખડગ ખેંચ્યું અને તો વિષ્ણુ ભગવાનને ખબર પડી કે જો વિલંબ કરીશ તો અનર્થ થઈ જશે. અને આઈને ખડગ પકડી લીધું. ખમ્મા ખમ્મા રાજા હરિચંદ સતવાદી. ધન છે સતી તારાદેવ, ધન છે તમારી નિષ્ઠા ને શ્રદ્ધા ને ભક્તિને. માગ માગ માગું તે આપું. ત્યારે ભગવાને કહ્યું, હરચંદ રાજાએ કહ્યું કે પ્રભુ આ છોકરો મરી ગયો, હવે હું શું માગીને કરીશ. ભગવાને અમી દ્રષ્ટિ કરી, છોકરો હજીવન થયો, પણ કંઈક મારી પ્રસન્નતા માટે માગો. ત્યારે કહ્યું કે પ્રભુ આ પરીક્ષા જે મારી કરી આ કરજુગના માણસોની કરશો નહીં, અને જો કરશો તો તમને કોઈ માનશે નહીં. એટલે ભગવાને કહ્યું કે જાઓ આવો છેલ્લી આ તમારી પરીક્ષા. અને જો કંઈક ડાકોર આવશે પૂનમ ભરવા માનતા રાખશે તોય એની હું પૂરી કરી દઈશ. પણ મારું સ્મરણ કરતો કરતો આવે, વચ્ચે કોઈની ચાડી ચુગલી નિંદા સ્તુતિ આ કંઈ કરે નહીં, તો એની પૂનમ ભરાઈ જશે અને એની મનોકામના પૂરી થઈ જશે. પણ આવતો આવતો કે અહીં આવ્યા પછી જો કોકનો એવો 100 રૂપિયાનો ચંપલ લાવ્યો હોય અને 500 રૂપિયાનો કોકનો ઉઠાઈ જાય, પૂનમ પહોંચે નહીં. જો મન બદલવાનું હોય તો ચંપલ બદલાય નહીં. બરોબર, કોઈ પણ પ્રકારની કામના લઈને અહીં આવવાનું નહીં, ફક્ત કામના મારા દર્શનની. પણ ઘણી બહેનો શું કે ખબર છે, ટીંડિયાન પપ્પા ડાકોર જાવ છો તો હારામાં લોડી લેતા આવજો. આવો બાપા વિચાર કરો, આ જે જાય છે એ લોડીઓ મેળવા જાય. હવે જેટલી ભેગી થઈ હોય, કોની જેવી લોડી હોય ખબર પડે. આવ્યો તા લઈ જ આકીશ, ખરું ને. એટલે તે દાડા આ દિવસ પસંદ કરવો નહીં. ચંપલ તો કોઈનો બદલતા નહીં, કોની જેવી પનોતી ઘેર આવે અને ડાટા બેહાડી દે આપણા, ખરું ને. દશા બગાડી નાખે એટલે એ લાવવાનું નહીં. કહેવાય છે કે 7 કરોડ સંત લઈ રાજા હરિચંદ વૈકુંઠવાસી થયા. બોલો અલગ ધણી શ્રી રામદેવજી ભગવાનનો જય. ત્રીજા યુગની અંદર 5 પાંડવો થયા. માતા કુંતાજીની દ્રૌપદી જેવા ભક્ત ગણાયા. કહેવાય છે કે પાંડવો
ને એટલું બધું દુઃખ પડ્યું કે દુર્યોધને છલ કપટ કરી એમનું રાજ્ય પડાવી લીધું, એમને ઝેર આપ્યું, લાખા ભુવનમાં બાર્યા અને 5 વર્ષ ને 12 વર્ષ 15 વર્ષ વન મેં કાઢ્યા, છતાં ભગવાનની ભક્તિ છોડી નહીં. અને કહેવાય છે કે ઘણી બધી યાતનાઓનો ઘણી બધો દુઃખ આલ્યો, પણ છતાં ભગવાનનું નામ છોડ્યું નહીં, ભગવાનની ભક્તિ છોડી નહીં. શું પણ આખા મહાભારતની અંદર જોવા જઈએ આપણે, આટલું બધું દુઃખ પડ્યું તોય પાંડવો કોઈ ભૂવા પહોંચે ગયા નતા. હે અને અત્યારે તો ભેંસ ઊંચા ઊંચી કૂદાકૂદ કરતી હોય, સારું દૂધ ના કરતી હોય. હા તોય છે શું થયું? અને ભૂત વર્જ્યું નજર લાજી, એટલે ભેંસને નજર લાગે લાગે ભાઈ. હે આવો લોબી લોબી આવડી મૂછો રાખતો હોય હિંમતભાઈ બાપુ, પણ જો ચકલે જાય કુંડારું હોય તો ફંટાઈ ને આડે આમ. અલ્યા ખાઈ જવાનું તને. હે તમે જોજો પગ પડે કે. હે હવે તમે આ કેટલી બધી અંધશ્રદ્ધા. હે અલ્યા જીવતો કશું ના કરે તો મરેલો કરે ભાઈ. હે મોટા મોટો દેવ આપણી અંદર બેઠો છે, એની પર શ્રદ્ધા કરો, એની પર વિશ્વાસ કરો, બરોબર. અને અહીંયા ના થતો હોય તો પછી જાઓ ભગવાન પોય, ત્યાં એનો એ જ છે, બીજો છે નહીં. બરોબર છે. તો કહેવાય છે કે આટલું બધું દુઃખ પડ્યું, કષ્ટ પડ્યું, શું તો પણ કે ભગવાનની ભક્તિ છોડી નહીં. હા રાજ સૂર્ય યજ્ઞ ને અશ્વમેઘ યજ્ઞ એવા યજ્ઞો કર્યા, ભગવાનની આજ્ઞા લઈ અને ભગવાને પરિપૂર્ણ કર્યા. અને જગતના નાથ એવા શ્રી હરિ કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કર્યા. અને 5 પાંડવોને હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત થઈ. અને એ સમયમાં પણ મર્દો સજીવન કર્યો, રાજા પરીક્ષિતને હજીવન કરેલો સતના પ્રભાવે, ભક્તિના પ્રભાવે. તો 9 કરોડ સંત લઈ ધર્મરાજા યુધિષ્ઠિર વૈકુંઠવાસી થયા. બોલો અલગ ધણી શ્રી રામદેવજી ભગવાનનો જય. ચોથા યુગની અંદર બલિ રાજા થયા. 999 અશ્વમેઘ યજ્ઞ કર્યા, એક યજ્ઞ એમનો બાકી હતો. કહેવાય છે કે વામન રૂપે બ્રાહ્મણ કુળમાં જન્મેલા પ્રભુ એ વામન રૂપે બલિ રાજાના યજ્ઞમાં પધાર્યા. 88,000 ઋષિ મુનિઓ અને ઘણા બધા સાધુ સંતો ત્યાં ઉપસ્થિત હતા. દ્વાર ઉપર પ્રભુ આયા, એકાએક બધાની ત્યાં નજર ગઈ. એવો સુંદર રૂપાળો બ્રાહ્મણ બાળક જોયો, હાથમાં છત્રી છે, શરીર ઉપર ઉપવીત છે, પગમાં પાવડીઓ છે, ચંદનનો તિલક છે અને હાથમાં સોનાનું કરમંડલ છે. એવા પ્રભુ બલિ રાજાના યજ્ઞ મંડપમાં પધાર્યા. બલિ રાજા વિંધ્યાવળ રાણી પૂજાની થાળી લઈ સાધુ સંતો બ્રાહ્મણો ભગવાનનું સ્વાગત કરવા ગયા. ખૂબ અભિવાદન કર્યું, ભગવાનને પુષ્પની માળા પહેરાઈ, એમના ચરણ કમળ ગંગા જળથી ધોયા, ચંદનનું તિલક લગાવ્યું, કપાળમાં પણ ચંદનનું તિલક આપ્યું છે. એવી પુષ્પની માળા પહેરાઈ, ફૂલ વધાવતા વધાવતા લાયા અને એવા સુંદર આસન ઉપર બિરાજમાન કર્યા. બંને પતિ પત્ની ભગવાનની સેવા પૂજા કરવા બેઠા અને કહ્યું, પ્રભુ હે બ્રાહ્મણ દેવ, આજે મન મૂકીને મારે તમારી સેવા પૂજા કરવી છે અને આજે કંઈક એવું માગજો કે જીવનમાં ફરી માગવાનું રહે નહીં. બોલો કેટલો દાતાર, કેટલો ઉદાર. હે કે ઘર આંગણે આવનારની પણ બધી મનોકામના પૂરી કરવા તૈયાર થયેલો બલિ રાજા. ઓમ જોયું સુંદર રૂપાળો. બાજુમાં બેઠેલા શુક્રાચાર્ય વિચાર કર્યો કે આવો રૂપાળો અને આટલા બધા મનુષ્યમાં કોઈ દેખાતો નહીં. હે ભોન ના મોન કોક મોટો દેવ આવ્યો હોય એવું લાગે છે.
ત્યારે બ્રાહ્મણના વેશમાં આવેલા ભગવાન બોલ્યા કે બલિ રાજા, આજે મેં કોનથી સાંભળ્યું એ નજર હો મેં જોયું કે બલિ જેવો કોઈ દાતા નહીં, કોઈ દાની નહીં, કોઈ ઉદાર નહીં, માટે આજે મારી ઈચ્છા પરિપૂર્ણ થવાની છે. થોડુંક જોઈએ છે કે શું કે થોડુંક, જો કે હું આટલું બધું આપવા તૈયાર થઈને પાછા તમે થોડું બોલ્યા. થોડું માગે એ મને પસંદ નહીં, મને ગમતું નહીં. ભગવાને વિચાર કર્યો બધું જ લેવાનું છે કે કશું બાકી રાખવાનું નહીં, પણ થોડા ગુણ ગાવા પડે. ફરી પાછો ભગવાને ફૂલાડ્યો. મને ખબર છે કે આજે હું અહીં આવ્યો એટલે તમે મારી મનોકામના પૂરી કરશો જ, જે માગી છે આપવાના જ છો. તાકે એટલે જ કહું છું કે વધારે માગો. શું કે વધારે માગો. ત્યારે બાજુમાં બેઠેલા શુક્રાચાર્ય વિચાર કર્યો, થોડું માગવાનું કે છે. સમાધિ કરીને જોયું, 33 કોટી દેવનો દર્શન કર્યા, એમાં વિષ્ણુ ભગવાનને તો જોયા નહીં. બીજા દેવોને પૂછ્યું કે આવાય, તાકે બલિરાજાના યજ્ઞમ ગયા છે, બલિનું સર્વસ્વ લેવાનું છે આજે. શું કે સમાધિ ઉતરીને તરત જ કહ્યું કે બલિરાજા, આ નાનો અમથો વામન થીંગુજી છે, એ બહુ મોટો ભગવાન છે, વિષ્ણુ ભગવાન. હાલ તો વિચાર કરજે, નહીં તો તારું બધું લઈ જશે આજે. એટલે બલિરાજાએ કહ્યું કે આજે ગુરુદેવ હું બોલી ગયો છું, અને જે માગશે એ આજ બ્રાહ્મણ દેવને હું અર્પણ કરીશ. ત્યારે ગુરુએ વિચાર કર્યો એ મમ્મદે ચડ્યો છે, આજ મારું માનવાનો નહીં. તાર કે હું તને સંકલ્પ જ નહીં કરાવું. ત્યારે બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન બોલ્યા કે બલિરાજા, એ નહીં કરાવે તો ચિંતા નહીં, હું બ્રાહ્મણનો દીકરો છું, તું યજમાન બેસી જા. એમ કરીને બેહાડ્યા. એટલે શુક્રાચાર્યએ વિચાર કર્યો કે સંકલ્પ થઈ જશે તો જરની જારીમ જઈને બેઠા. કઈ આમ જર પાડવા જાય પણ જર પડે જ નહીં. ભગવાનને ખબર પડી કે બેઠો બેઠો હરિહંસા બહાર કરે છે, નડવાનું કોમ મય આવો મય કરે છે. આવો બારે નડ્યો અને મહે નડ્યો ને ભગવાને ડાબની હરી લીધી ગોચી. એટલે એ કોણી થઈ ગઈ શુક્રાચાર્યની. જર પડ્યું અને એવા બહાર આવી ગયા ફરી. શું? અને પછી વામન ભગવાને બોલાડ્યો સંકલ્પ કે આજે રાજા બલિ, હું બલિ મારા યજ્ઞ મંડપમાં પધારેલા ભૂદેવને જે માગશે એ આજે દાન આપીશ, કૃષ્ણ અર્પણ કરીશ. બોલો માગો ભૂદેવ. બસ બલિ રાજા 3.5 ડગલો પૃથ્વી આપો. કે શું કહ્યું? બસ 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 એટલા ही સંતોષ છે મને. શું કે માપી લો કે. એટલે ત્યાં ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું કે પહેલું ડગલું પૃથ્વી, બીજું આકાશ, ત્રીજું પાતાળ. હે બલિ રાજા, અડધું બાકી રહ્યું, તાકે અડધું આવું આ માટીથી બનેલું. શું કે એમ કરી 3.5 ડગલો ભગવાનને દાન કૃષ્ણ અર્પણ કર્યું. ભગવાને જમણો પગ મૂક્યો અને ભગવાનનો પગ મૂક્યો એની હાથે બલિ રાજાને આશા, તૃષ્ણા, મોહ, માયા તમામ પ્રકારની આસક્તિઓ છૂટી ખતમ થઈ ગઈ અને ભગવાનના શ્રી ચરણોમાં અપાર સ્નેહ, અપાર ભક્તિ અને અપાર વૈરાગ્ય થયો કે જીવનભર છોડવું નહીં. પાતાળમાં લઈ ગયા અને ત્યાં ચતુર્ભુજ રૂપે વિષ્ણુ ભગવાને દર્શન આપ્યો. હે બલિ રાજા, માગ માગ માગું તે આપું. એટલે કહ્યું પ્રભુ, આવું અખંડ દર્શન અહીંથી દશો જ નહીં, આપણે બેને જ રહેવાનું. તથાસ્તુ કે જો તથાસ્તુ ગયું. ઘણો સમય વર્ષો વીતી ગયો. ભગવાનને પાલન પોષણ જગતનું કરવાનું. બ્રહ્મા અને મહેશ શું કરે ભાઈ? એમને ફરી લક્ષ્મીજીને કહ્યો, રાખડી હાથમાં આલી, તમે કે બ્રાહ્મણની દીકરી બનીને જાઓ. એ બ્રાહ્મણની દીકરી બનીને ગયો અને બલિ રાજાના દ્વારે જઈને ઉભા રહ્યો પાતાળમાં. બલિ રાજાએ પૂછ્યું કે બોલો, તમે બ્રાહ્મણની દીકરી છો, બોન કેમ અહીં આવ્યો? તે કે ભાઈ મારે ભય નથી અને મારે આજે ધર્મના ભય તમને બનાવવા છે.
મારે રાખડી બાંધવી છે. બલિ રાજા કે છે તમારે ભય નહીં તો મને બોન નહીં કે છે, આજથી તમે મારા બોન અને હું તમારો ભય લ્યો રાખડી બાંધો. રાખડી બાંધી એટલે કહ્યું કે મારું કર્તવ્ય અને ફરજ છે કે બેનનું એન કેન પ્રકારે રક્ષણ કરું. બોન કે માગ માગ માગું તે આપું, બધું ગતું રહ્યું તોય શું કે છે માગ માગ માગું તે આપું. ત્યારે કહ્યું કે ભાઈ મારા પતિ ખોવાઈ ગયા છે અને મને બહાર મળી કે તારે તો છે આ છે એ જ આવી અમને છૂટા કરી. તકે એવું તકે હા. તારે ભગવાનને પગે લાગી અને ભગવાનને તો છૂટા કર્યા. અને ભગવાને કહ્યું કે હે બલિ રાજા, મારું ઈશ્વર રૂપ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે, બરોબર છે. એ અમે ત્રણેય દેવો મળી તમારું 1 વર્ષ પૂરું કરીશું. 4 મહિના વિષ્ણુ ભગવાન દેવ પોળે દેવ ઉઠે તો સુધી એવાય, પછી શિવજી અને પછી બ્રહ્માજી. 4 ને 4 8 ને 4 12 એમ કરી વર્ષ પૂરું કર્યું. અને કહેવાય છે કે 12 કરોડ સંત લઈ બલિ રાજા વૈકુંઠવાસી થયા. બોલો અલગ ધણી શ્રી રામદેવજી ભગવાનનો જય. 5 7 9 અને 12 એમ 33 કોટી દેવ થયા. આ 33 કોટી દેવનો પાઠ થયો. 5 તત્વ ને 3 ગુણ થયા 8. 8 નો થયો 8 8. 8 નો થયો પાઠ ને પાઠ નો થયો જ્યોત પ્રકાશ. બોલો અલગ ધણી શ્રી રામદેવજી ભગવાનનો જય.